નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, 8મો પગાર પંચ લાગુ, ગુજરાત રાજ્યના પેન્શનરોની મોટી જીત, તેમજ 18 મહિનાનું બાકી ડીએ પ્લસ પગાર પ્લસ પેન્શન જાહેર। તો 10 મિનિટ પહેલાં જ આવ્યા છે એક મોટા સમાચાર। તો મિત્રો, શું સમાચાર આવ્યા છે તેની વિગતવાર આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ડીએ હાઇક અપડેટ। સરકારે કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેટ આપવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। તો 5મી તારીખે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળશે। એનો અર્થ એ કે તમને હોળી પહેલાં ભેટ મળશે। તો મીડિયા રિપોર્ટ્સમાં આવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે પગારમાં પણ મોટો વધારો થશે। તેમજ મોંઘવારી ભથ્થા અંગે નવીનતમ અપડેટ વિશે અમે તમને જણાવીએ। તો 5 માર્ચે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે। તો હોળી પર કેન્દ્રીય કર્મચારીઓ આ મોટી ભેટ મળશે। તો 5 માર્ચે કેન્દ્રીય સરકાર કર્મચારીઓને હોળીની ભેટ આપી શકે છે। તો કર્મચારીઓના પગારમાં વધારો થવાનો છે। તેમજ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ હાઇકમાં પણ વધારા સાથે કર્મચારીઓને પગાર વધારાનો મોટો લાભ પણ મળવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો 5 માર્ચે જાહેરાત કરવામાં આવશે। તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત 5 માર્ચે થઈ શકે છે। તો આવતા બુધવારે એટલે કે કાલે 5 માર્ચે કેબિનેટની બેઠક યોજાવાની છે। જો આપણે ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો દર વર્ષે હોળી પહેલાં સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે। તો આ વખતે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત પણ હોળી પહેલાં થઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર 2 મહિનાના બાકી ચૂકવણા સાથે આવશે। કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત 5 માર્ચ પછી કરવામાં આવશે। એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત 5 માર્ચે થઈ શકે છે। તો બુધવારે થયેલી કેબિનેટ બેઠક પછીના વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે। તેમજ કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બાકી પગાર સાથે માર્ચનો પગાર મળશે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી અમલમાં આવશે। તો મોંઘવારી ભથ્થામાં વધારો 7મા પગાર પંચ હેઠળ મળતા મૂળ પગારના આધારે આપવામાં આવશે। તો મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે। તો મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે। તો આ જૂન સુધી ચાલુ રહેશે। તો 1 જાન્યુઆરી 2025થી તેને 2 મહિનાનો બાકી પગાર એટલે કે ડીએ વધારો આપવામાં આવશે। તો સરકાર ગમે ત્યારે આ જાહેરાત કરી શકે છે। તો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોળી પર મોંઘવારી ભથ્થા અંગે સારા સમાચાર મળી શકે છે। તો સરકાર ડીએમાં 3%નો વધારો જાહેર કરી શકે છે। જો કે 3%નો વધારો થાય છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે। જે કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો તેમના માસિક પગારમાં દર મહિને 540 રૂપિયાનો વધારો થશે। તેવી જ રીતે મોંઘવારી ભથ્થાનો પગાર દરેક મૂળ પગાર પર આધારિત રહેશે। તો પગારમાં 3%ના વધારા સાથે તે 56% સુધી પહોંચી શકે છે। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 1 કરોડ પરિવારોને લાભ મળશે। તો મોંઘવારી ભથ્થામાં વધારાથી 1 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। એટલે કે 1 કરોડ પરિવારોને સીધો લાભ મળશે। તો સરકારી નિયમો મુજબ ડીએ વર્ષમાં 2 વાર રિવિઝન કરવામાં આવે છે। જાન્યુઆરી અને જુલાઈમાં તેમાં સુધારો કરવામાં આવે છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।